brought to you by V-Guard, the product by Sensodyne and Women. કૂટ હજુ પણ યથાવત છે. ડબલ બિલ આવતું હોવાના આક્ષેપ સાથે ગ્રાહકો સ્માર્ટ મીટરને જાકારો આપી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં સ્માર્ટ મીટરના વિરોધમાં ગ્રાહકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. તો વડોદરામાં MGVCLની કચેરી પર ગ્રાહકોએ હોબાળો કર્યો. આ તરફ વિરોધ વચ્ચે પણ સ્માર્ટ મીટર નાખવાની કામગીરી યથાવત જ છે. વીજ કંપની જૂના મીટર અને નવા મીટર વિશે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જવાન કેસરી. રહેલી ગેરસમજ દૂર કરીને ગ્રાહકોને સમજાવી પણ રહી છે અને સરકારી કચેરીઓની સહિતની જગ્યા પર સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્માર્ટ મીટરના મુદ્દાને હવે રાજકીય રંગ લાગ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મીટરના વિરોધમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે, તો સરકાર પણ સ્માર્ટ મીટરના વિરોધ મુદ્દે મંથન કરી રહી છે. સ્માર્ટ મીટર મુદ્દે ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં બેઠક યોજી, જેમાં રાજ્યના મુખ્ય સચિવ અને ઉર્જા સચિવ સહિતના અધિકારીઓ જોડાયા હતા. વડોદરામાં સ્માર્ટ મીટર નખાવ્યા બાદ ગ્રાહકને અધધ 9.24 લાખનું લાઇટ બિલ આવ્યું. ગ્રાહકને મોબાઈલ પર લાખો રૂપિયાનું વીજ બિલ ભરવાનો મેસેજ આવતા ગ્રાહક મૂંઝાઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટનામાં માનવીય ભૂલ હોવાનું સામે આવ્યું છે. MGVCLએ ઘટનાની ખરાઈ કરતા ખબર પડી કે ડેટા એન્ટ્રીમાં થયેલી ભૂલના કારણે લાખો રૂપિયાના વીજ બિલનો મેસેજ મોકલાયો હતો. ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાનો MGVCLના MDએ સ્વીકાર કર્યો છે. MGVCLએ પોતાની ભૂલ સુધારીને ગ્રાહકને ટૂંક સમયમાં રિફંડ આપવાનું પણ કહ્યું છે. જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા સિસ્ટમમાં ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે. અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ 1973 રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. તો વધતા વિરોધ અને વધતા સવાલો વચ્ચે હવે સ્માર્ટ મીટરને રાજકારણનો રંગ પણ લાગી ગયો છે. સ્માર્ટ મીટર મુદ્દાને લઈને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે અને વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે. આપ નેતા ઈસુદાન ગઢવીનું કહેવું છે કે સ્માર્ટ મીટર દૂર કરીને દિલ્હી અને પંજાબની જેમ અહીં પણ 300 યુનિટ ફ્રી વીજળી અપાવી જોઈએ. સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે. ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવે. આવતીકાલે સ્માર્ટ મીટરોને લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનો તૂત ભાજપ રહેવા દે અને 300 યુનિટ વીજળી જેમ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી. તો આ તરફ ગાંધીનગરમાં પણ સ્માર્ટ વીજ મીટર મુદ્દે બેઠક યોજવામાં આવી હતી. ઉર્જા પ્રધાન કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. અત્યાર સુધી રાજ્યમાં 50,000 મીટર લગાવાઈ ચૂક્યા છે અને હવે ઉર્જા વિભાગ લોકોને સમજાવીને સ્માર્ટ મીટર લગાવશે. તો વધતા વિવાદ વચ્ચે TV9 સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના MD જયપ્રકાશ શિવહરે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તે માન્યતા ખોટી છે. સ્માર્ટ મીટર જેમ નામ બતાવે છે વધારે સારો મીટર છે, એમાં બેટર ફંક્શનાલિટી છે અને એક્યુરેસી વધારે સારી છે. જે રીતે આપણે સ્માર્ટ ડિવાઇસીસ લાવીએ, ફોન હોય કે TV હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, આમાં આપણને વધારે સારી ફંક્શનાલિટી મળે છે. એટલે આ એક સારો મીટર છે. આ બધા ફીચર્સ આમાં સારા છે જેથી લોકો એમનું વપરાશ જોઈ શકે. આમાં એપ ડાઉનલોડ કરીને આપણે ગમે ત્યાં હોઈએ, ફરતા હોઈએ, ઓફિસમાં હોઈએ, એટલે આપણે ઘરે કન્ઝમ્પશન કેટલું છે દરેક કલાક વાઇઝ કન્ઝમ્પશન જોઈ શકીએ, આનું કંટ્રોલ રાખી શકીએ. જ્યારે ગમે ત્યારે ગમે ત્યાંથી આપણે બિલ ચૂકવી શકીએ, ક્રેડિટ મેળવી શકીએ. આ બધા ફીચર્સ છે આમાં. ભવિષ્યમાં જ્યારે ભારત સરકાર ટાઈમ ઓફ ધ ડે ટેરિફની વાત કરી રહી છે, આમાં આપણે વારંવાર એવા પ્રશ્નો આવે છે કે જ્યારે સોલર આવર્સ દરમિયાન સોલર એનર્જીમાંથી સસ્તી વીજળી પેદા થાય છે, ત્યારે આપણને રેઝિડેન્ટ્સને લોકોને ફાયદો આપી શકીએ આ સસ્તા પાવરનું.
તો આ ભવિષ્યમાં આ પણ ફંક્શનાલિટી લોકોને મળી શકશે કે આપણે સોલર આવર્સ દરમિયાન સસ્તું પાવર આપી શકીએ અને આનું ટેરિફ કેમ કે આ સ્માર્ટ મીટરમાં કયા કલાકમાં દર 15 મિનિટના બ્લોકમાં કયા 15 મિનિટમાં મીટર ક્યારે ફર્યું કેટલું વપરાશ હતું આ બધું જાણી શકાય. સ્માર્ટ મીટર મુદ્દે વિવાદ brought to you by Vega, powered by Sensodyne and Vimal. Below is the battery.